ખાતે મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે। વિગતો સુરતથી મળી રહી છે। વરસાદને લઈ મેઘરાજા વરસી રહ્યા છે અને ભારે બેટિંગ કરી રહ્યા છે, ત્યારે સુરત સિટીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ડુંભાલ ઓમનગરમાં પણ વરસાદ વરસ્યો છે, તો આ સાથે જ ઓમનગરના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। તો પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા મદદ કરવા માટે આવી નથી। સુરતમાં મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે। સુરત સિટીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ડુંભોલ ઓમનગરમાં પણ વરસાદ જોવા મળ્યો, ત્યારે ઓમનગરના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના કારણે સુરતવાસીઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાહદારી રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે તથા રહીશોની સોસાયટીમાં પણ પાણી ભરાયા છે, ત્યારે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત ખાતે સ્થાનિકો વરસાદી પાણી ભરાયેલા હોય ત્યાંથી પસાર થવા માટે મજબૂર થયા છે। આ સાથે જ ડુંભાલ ઓમનગરમાં પણ વરસાદની વિગતો મળી રહી છે। બન્યા છે અને મેઘરાજની ઇનિંગ છે તે યથાવત જોવા મળી રહી છે, ત્યારે ડંભોલ વિસ્તારમાં આવેલા ઓમનગર ખાતે ઘરો સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે આ પાણીના દ્રશ્યો હું તમને બતાવી રહી છું અને આ પાણી છે તે ઘરોની અંદર પ્રવેશી ચૂક્યા છે। લોકો પાસે રહેવાની બેસવાની અત્યારે હાલ સુવિધા જોવા મળી રહી નથી। આ પ્રકારે આ દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતી હોય તે પ્રકારે જોવા મળી રહી છે। ત્યારે આપણા વચ્ચે સ્થાનિકો પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। શું કહેશો આ સમસ્યા જે વારંવાર સર્જાતી છે, શું કહેશો આ પ્રકારે? મારું નામ પઠાણ ઇકબાલ ખાન અમિત ખાન છે ને આ ઓમનગરના અંદર આજની સમસ્યા નથી। આ 40 વર્ષ જૂની સોસાયટી છે ને આજથી 5-10 વર્ષ પહેલાં 5 વર્ષ પહેલાં પાણી ભરાતા નહીં હતા। હવે આ કોર્પોરેશને શું આયોજન કર્યું છે તો આ 5 વર્ષથી આખી સોસાયટી આમાં તકલીફમાં ભોગવી રહી છે। લોકોના ઘરોમાં 2-3 ફૂટ પાણી જાય છે ને લોકોને આજે હેરાનગીરી છે, દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અને અમે અહીંયા ફોર્મ મૂક્યા છે, એસએમસીએ ખર્ચો કર્યો છે, પણ કર્મચારીઓ અહીંયા હાજરમાં રહેતા નથી। એ લોકો વરસાદ નથી હોતું તો નીકળી જાય છે ને વરસાદ પડે છે પછી પાણી ભરાય છે પછી આવે છે ને કંઈ પંપ ચાલુ કરે છે, ત્યાં તકમાં તો ઘરોમાં પાણી આવી જાય છે। અધિકારીઓને જાણ કરવા છતાં અધિકારીઓ બી સાઇટ પર વિઝિટ લેતા નથી। આજે સવારથી અમે 8-10 ફોન કરી દીધા છે, ઝોનમાં કર્યા છે, અધિકારીઓને કર્યા છે, લેકિન હમણાં તક તમે જોઈ શકો છો કે અહીંયા તક હજુ કોઈ આવ્યું નથી। અને આ રીતની પોઝિશન રહેશે તો અમે કમિશનર શ્રીના સામે પીએલ દાખલ કરીશું વળતર માટે। એની ખાસ કમિશનર શ્રી નોંધ લે। સોસાયટીવાળા આ 5 વર્ષથી હેરાનગીરી છે ને અધિકારીઓ ધ્યાન આપતા નથી। અમે ગરીબ માણસ આ ખર્ચો કેવી રીતે ભોગવશું, નુકસાન કેવી રીતે ભોગવશું, તો છેલ્લે આ લોકો નહીં સાંભળતો હોય તો અમારે હાઈકોર્ટ જઈને પીએલ દાખલ કમિશનર શ્રીને સામે કરવી પડશે, એવી મને લાગે છે કે તો જ નિકાલ આવશે, એના સિવાય નિકાલ આવવાનો નથી। તો આ પ્રકારે જોઈ શકાય છે કે જે દ્રશ્યો છે અને લોકોમાં સ્થાનિક લોકો જેના રહેવાસી છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે। આ જૂની સોસાયટી કહેવાય રહી છે, 40 વર્ષ જૂની સોસાયટી છે અને ત્યારે આ સમસ્યા આજની નથી પરંતુ વર્ષો જૂની સમસ્યાને હવે જોતા કેવું લાગી રહ્યું છે કે શું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની નજર આ સોસાયટી પર પડતી નથી? આ પ્રકારે આ જે નાના નાના બાળકો છે તે બીમાર થવાની પણ ભીતિ છે તે જોવા મળી રહી છે અને ઘરો સુધીમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો પાસે હાલ રહેવાની સુવિધા નથી, બેઠવાની સુવિધા નથી, જમવાની સુવિધા નથી, તો લોકો ક્યાં જાય તે પણ એક હવે પ્રશ્ન ઊભો થઈ રહ્યા છે। ત્યારે હવે સુરત મહાનગરપાલિકા સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે અને રજૂઆત કરવા પહોંચે તેવી હવે બાહેધરી માંગ કરી રહ્યા છે તે પ્રકારે અને કમિશનર કચેરીએ પણ પીએલ દાખલ કરવાની માંગ કરી રહ્યા છે। હાલ સુરતમાં ગઈકાલથી જ મેઘરાજની ઇનિંગ છે તે યથાવત જોવા મળી રહી છે, ત્યારે સુરતમાં સાંજે 6 વાગ્યાથી લઈને સુરતમાં સવારે 8 વાગ્યા સુધી અત્યારે સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ડુંભાલ ખાતે ઓમનગર જે આવ્યું છે ત્યાં પાણીના દ્રશ્યો હું તમને સીધા બતાવી રહી છું કે આ પાણીમાં જે રસ્તાઓ છે તે હોમાઈ ચૂક્યા છે, ગાડીઓ છે તે ડૂબી ચૂકી છે। 5-6 ફૂટના પાણી છે તે ઘરોમાં આપણે જઈ રહ્યા છે, વહી રહ્યા
રહ્યા છે પાણીઓ, ત્યારે આ પ્રકારની સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રકારે પાણી જે છે તે ભરાઈ ગયા છે. ઘરોમાં પાણી જોવા મળી રહ્યું છે. લોકો ઘરોની બહાર રહેવા ત્યારે મજબૂર બની રહ્યા છે. વાહન ચાલકોને હાલાકી જોવા મળી રહી છે. લોકો તેમથી એમ જોઈ રહ્યા છે. ત્યારે આપણે વચ્ચે અધિકારીઓ પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, શું કહેશો? ક્યાં પાણી ભરાયા છે ને અત્યારે પાણીનું જે પ્રમાણ છે કયા પ્રમાણ? હાલમાં અત્યારે આપણે ડુંબાલ સાબરી મસ્જિદ પાસે ઊભા છે અને આ સાબરી મસ્જિદ પાસે દર વખતે પાણીનો ભરાવો થાય છે. આ વખતે પણ પાણીનો ભરાવ થયો છે. પ્રમાણ લાસ્ટ ટાઈમ કરતાં ઓછું છે. બીજી એડિશનલ પાઇપલાઇન અને ચેમ્બરનું બાંધકામ કરવાથી એ પાણીના ભરાવામાં ઘટાડો થયો છે. હાલમાં પણ સુરતમાં જ્યાં લો લાઇંગ એરિયા હોય ત્યાં પાણીના ભરાવા થતા હોય. આ લિંબાયત ઝોન વિસ્તારમાં મુખ્યત્વે ખાડી પર ડિપેન્ડ કરતા હોય છે. ખાડીનું લેવલ વધે એટલે લો લાઇંગ એરિયામાં પાણીનો ભરાવો રહેતો હોય. આવા સંજોગોની અંદર ખાડીની નજીક આપણે સંપ બનાવીને લો લાઇંગ એરિયાનું પાણી સંપમાં કલેક્ટ કરીને પમ્પિંગ કરીને ખાડીમાં નાખી રહ્યા છે. અત્યારે પણ 2 પંપ આપણા 60 HP કાર્યરત છે અને સતત જ આ પાણી સંપમાં જઈ અને પમ્પિંગ થઈને ખાલી થઈ રહ્યું છે. દર વર્ષે આ પ્રી મોન્સૂન કામગીરી કરાતી હોય છે, પણ આ વર્ષે પણ કામગીરી કરાઈ છે, પરંતુ કાગળ પર હોય તેવું પ્રકારનું કેમ લાગી રહી છે કામગીરી? એ આપનું જણાવવાનું છે, પરંતુ કામગીરી થાય જ છે અને ચોક્કસ પ્રમાણમાં દર વખતે આપણે અહીંયા જે પાણીનો ભરાવો થયો છે તે જાલિયાની અંદર આજુબાજુનો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ એટલે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તેનો વેસ્ટ એ જાળિયામાં ફસાઈ જવાને કારણે પાણીનો ભરાવો થાય છે. સતત જ અહીંયા માણસો જાળિયાનો જે કચરો સાફ કરીએ છે, આપ જોઈ રહ્યા છો, એટલે એને કારણે આ પ્રોબ્લેમ ઊભા થયા છે. તો જોઈ શકો છો કે આ જે આ પાણી છે તે આ ટેક્સટાઇલ એરિયા હોવાથી આ પાણીનો જે ભરાવ છે તે જોવા મળી રહ્યો છે. હાલ આ જે વિસ્તાર છે તે પાણીમાં હોમાઈ ચૂક્યો છે અને અનેકો ઘરોમાં, કંપનીઓમાં ખાતાના દ્રશ્યો હું બતાવી રહી છું. પગ સુધી 6 ફૂટ સુધી છે આ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને હાલ આ મીઠી ખાડી પણ ઓવરફ્લો થતાં પાણીનો જે ભરાવો છે તે જોવા મળી રહ્યો છે. આ પ્રકારે દ્રશ્યો હું તમને બતાવી રહી છું. સીધા મેઘરાજની સતત એન્ટ્રીથી આ વિસ્તારો છે તે અનેકો રસ્તાઓ છે તે પાણીમાં હોમાઈ ચૂક્યા છે. કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત.